ઓમ નમઃ શિવાય. માનસ વિદ્યા દ્વારા યોગીઓએ શોધેલા નિયમોના સત્યનો સ્વીકાર હવે ભૌતિક વિજ્ઞાન ધીરે ધીરે એની મેળે આગળ વધતા કરતું થયું છે. દાખલા તરીકે માણસને દૂરદર્શન ટેલિવિઝનની શક્તિ છે એનો એક દાર્શનિક પ્રયોગ રોમની રોયલ યુનિવર્સિટીમાં 1934ના નવેમ્બરની 26મી તારીખે કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ગેસેપ્પે કાલિમારીસ વિજ્ઞાનતંત્ર માનસતંત્રના પ્રોફેસર હતા. તેણે એક માણસના શરીરના ચોક્કસ ભાગો દબાવ્યા અને તેણે દિવાલની બીજી બાજુએ જે માણસો અને પદાર્થો હતા તેનું વિગતવાર વર્ણન આપ્યું. ડૉક્ટર કાલિગારીસે બીજા અધ્યાપકોને કહ્યું કે ચામડીના ચોક્કસ ભાગોને દાબવામાં આવે તો તે માણસને અતિન્દ્રિય અનુભવો થવા લાગશે અને સામાન્ય રીતે જે વસ્તુઓ એ જોઈ ન શકે તે પોતે જોઈ શકશે. પોતાના માણસને દિવાલની બીજી બાજુ જોતો કરવો પડે માટે અધ્યાપક કાલિગારીસે થોરાક્સની જમણી બાજુનો એક ભાગ 15 મિનિટ સુધી દબાવી રાખ્યો. ડૉક્ટર કાલિગારીસે કહ્યું કે શરીરના બીજા ભાગોને આ રીતે ઉત્તેજિત કરવામાં આવે તો માણસો ઘણે દૂરથી પદાર્થો જોઈ શકશે, પછી ભલે તે પદાર્થો તેણે તે અગાઉ જોયા હોય કે નહીં. અને આપણે અત્યારે અનુભવી શકીએ છીએ કે અત્યારના ઇન્ટરનેટના જમાનામાં વિડીયો કોલ દ્વારા આપણે એકબીજાને ગમે ત્યાં દૂર હોય, અમેરિકામાં હોય કે લંડનમાં હોય, આપણે તેની સાથે વાત કરી શકીએ છીએ. અસ્તુ.